નમસ્કાર આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ સાથે હું છું દાનવી માલી। સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું શું દારૂબંધી હળવી થશે નહીં। તો દારૂની છૂટ મુદ્દે બોલ્યા છે કૃષિમંત્રી રાઘવજી પટેલ। રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છૂટ મુદ્દે વિચાર થશે। રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। અન્ય જગ્યાએ ઉઠેલી માંગ અંગે સરકાર વિચાર કરશે। सूरत, मोरबी और राजकोट में पण मांग उठी है। तो गांधीनगर में गिफ्ट सिटी में अपाई है दारूनी छूट। गिफ्ट सिटी जरूरियातों ने लई निर्णय लेवायो है। तो राज्य सरकार निर्णय ने हूँ आवकारू छूं तेवुं मोटुं निवेदन आप्युं छे कृषि मंत्री राघवजी पटेले। सरकार आ बाबत विचारशे। सरकार आ बाबत विचारशे। सरकार आ बाबत विचारशे। आंतरराज्य અને ઇન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે એઓની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે। એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે, બધું વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે। તો गिफ्ट सिटी में दारूनी छूट वच्चे ऋषिकेश पटेलનું નિવેદન। ગુજરાતમાંથી ક્યારેય દારૂબંધી નહીં હટે। ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી હટાવી નથી। વિદેશી રોકાણકારો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું નિવેદન તેમણે આપ્યું છે। गिफ्ट सिटी में जे लिकर परमिट ने लईने राज्य सरकार द्वारा जे निर्णय लेवामां आव्यो छे, ऋषिकेश पटेल साहेब आपणी साथे छे। साहेब शुं कहेशो जे प्रकारे विदेशी जे रोकाण जे आवी रह्या छे ने खास करीने जे आ गिफ्ट सिटी में जे निर्णय लेवायो छे? गिफ्ट सिटी स्थापना आदरणीय प्रधानमंत्री मोदी साहेबे खूब दूरंदेशिताथी अने खूब विचारना अंते करी हती के जेथी करी आ गिफ्ट सिटी ए दुनियानी अंदर एक फाइनान्शियल हब तरीके उभरे। आज तमे जोशो के 500 जेटली कंपनीओ त्यां कार्यरत है। 40 जेटली विदेशनी कंपनीओ है। 10 जेटली विदेशनी बैंको आवी है अने साथे 450 जेवी देशनी अंदर काम करती कंपनी है ने गुजरातनी पण कंपनीओ है। परंतु एनी साथे इंटरेक्ट करवा वाळा लोको, बिजनेस करवा वाळा लोको विदेशथी आवता होय, देशनी अंदर आवता होय तो एमने अनुकूल वातावरण करवा माटे, कारण के धंधानी हवे एक रीत एवी बनी चूकी है कि ज्यारे पण डाइनिंग टेबल पर घणा बधा मुद्दाओ चर्चा थता होय छे, परंतु बहारना लोको जे अहींया बिजनेस माटे आवता होय एमनी लाइफस्टाइल अने साथे अहींया जे बहारना लोको आवी अने विदेशी कंपनीओ अने देशनी अंदरनी कंपनीओ आवीने काम करती होय एटले एमनी लाइफस्टाइलने अनुकूल थवा अने आवता समयमां आ जे नानुं मोटुं हर्डल्स जे टेलेंट अहींया आवतुं हतुं ए टेलेंटने पण टकावी राखवा। अहींया घणी वखते बहारनुं टेलेंट आवे, सारा पेकेज मळे, अहींया ए लोको स्थायी पण थाय, परंतु वर्ष 1.5 वर्षे एमने अनुकूलता ना आवे तो ए टेलेंट अहींथी तमे जोशो के हैदराबाद अने बेंगलुरु आईटी क्षेत्रे डेवलप थयुं। एनुं कारण शुं? कारण आवा नाना मोटा टेलेंटोने जाळवी राखवानी अने बिजनेस ऑपॉर्च्युनिटी छे ए लोकोने जे आपणे बोलावीए ए अटके नहीं अने एवुं अनुकूल वातावरण धंधानुं ने इकोनॉमीनुं मळी रहे एना माटे आ निर्णय लीधो छे। अने गांधीने गुजरातना सरदारनी ज्यां सुधी वात छे क्यारे दारूबंधी आपणे हटावी नथी, हटाववाना नथी, परंतु 21મી સદીની જ્યારે આપણે ચિંતા કરતા હોય, વાત કરતા હોઈએ એટલે 21મી સદીમાં જવા માટે જે આપણે આ જે ગિફ્ટ સિટી બનાવી છે, દુબઈ, સિંગાપુર જેવા હબ બન્યા છે, આવતા સમયમાં જોશો કે આ ખૂબ મોટું સ્વપ્ન ગુજરાત માટે નહીં પરંતુ દેશ ને દુનિયા માટે સાબિત થવાનું છે। ટુરિઝમ ક્ષેત્રમાં કઈ બસ તો આ હતા ઋષિકેશભાઈ પટેલને જે પ્રકારે જે વિરોધ જે કરવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે તેઓએ જણાવ્યું કે જે બિઝનેસ જે છે તેના ડેવલપમેન્ટ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે સંજય ટાંકર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો આ તરફ એક સમયે દારૂના દૂષણ સામે અભિયાન ચલાવનાર અને એ જ અભિયાન થકી રાજકારણમાં પ્રવેશ કરનાર ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગિફ્ટ સિટીમાં દારૂ છૂટ અંગે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે દેશી દારૂ અંગે મારો હંમેશા વિરોધ રહ્યો છે।
હલકી ગુણવત્તા સાથે જે પીવે છે અને જલ્દી મરી જાય છે. તો દારૂના દૂષણ સામે સામાન્ય જનતા મરે નહીં એ સામાજિક મુહિમ આજે પણ યથાવત છે. પરંતુ ગિફ્ટ સિટી અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે કરેલા નિર્ણયને મેં સંપૂર્ણ અભ્યાસ નથી કર્યો. એમાં ચોક્કસ માપદંડો સાથે છૂટછાટો અપાઈ છે. એવી છૂટ નથી કે કોઈ પણ ગિફ્ટ સિટીમાં આવી જતો રહે અને દારૂ પી લે. ગિફ્ટ સિટીમાં લીકરને પરમિશન આપવામાં આવી છે. આપણી સાથે છે ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર. અલ્પેશભાઈ, સૌથી વિરોધ તમારો જ હતો. પણ હું આપને કહું કે હું આજે પણ વિરોધમાં છું. હું આજે પણ ગુજરાતની દારૂબંધીના વિરોધમાં છું. આ કોઈ નવું નથી. આ પરમિશન હંમેશા આ વારંવાર આવી ગુજરાતમાં અનેક હોટલો છે, અનેક રેસ્ટોરન્ટો છે જેને મંજૂરી આપેલી છે. આ ગાંધીને સરદારનું ગુજરાત છે. આમાં કોઈ એવું ભ્રમણા ફેલાવતું હોય કે હવે દારૂબંધી હટી જશે, એવી કોઈ જ વાત નથી. જે જૂની તર્જ ઉપર જે મંજૂરીઓ આપેલી છે એ તર્જ ઉપર મંજૂરી આપી છે. આમાં કોઈ નવું નથી. એવું નથી કે ગિફ્ટ સિટીમાં તમે છાકટા બનીને પડશો કે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા કોઈ આવી શકશે, એવું નથી. ફોરેન ડેલિગેટ્સ, ફોરેનના ઇન્વેસ્ટર, ફોરેનના જે કોઈ અધિકારી કર્મચારીઓ આવે છે અથવા દેશના બીજા ખૂણામાંથી અધિકારી કર્મચારીઓ આવે છે, એમના માટે કોઈ એક પર્ટિક્યુલર મંજૂરી આપવામાં આવી છે. આ કોઈ ગિફ્ટ સિટીને ફ્રી નથી કરવામાં આવ્યું. કર્મચારી અને જે પણ ડેલિગેટ્સ આવશે એ લોકો ત્યાં લીકરની સેવન કરી શકશે. હવે એવી વાત તો એવી છે કે ગુજરાતીઓની પણ ત્યાં શોપ હશે, ત્યાં ઓફિસો. અરે ના 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 ના, આ આપની કહું, ગુજરાતની અનેક એવી રેસ્ટોરન્ટ, હોટલો છે જેને મંજૂરી આપવામાં આવી છે. ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ તર્જ ઉપર ડેવલપ થતો એરિયા છે. જો ગુજરાતમાં ધોલેરા સર અને ગિફ્ટ સિટી આ બહુ જ મોટા પ્રમાણમાં ડેવલપ થઈ રહ્યું છે. અહીંયા ઇન્ટરનેશનલ કંપનીઓ આવી રહી છે, ઇન્ટરનેશનલ બ્યુરોક્રેટ્સ આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ લોકો જ્યારે બધા અહીં આવતા હોય તો એની તર્જ ઉપર ઊભું કર્યું છે. આમાં કોઈ નવી છૂટ આપવાની વાત નથી. કોઈ એવી ભ્રમણા ના ફેલો કે અહીંયા ગિફ્ટ સિટીનો જ વિકાસ નહીં, ગુજરાત આખાનો વિકાસ થઈ રહ્યો છે. તો હવે શું? ના 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 ના, અરે ચોક્કસ એક આઈટી હબ બની રહ્યું છે. મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહી છે, મોટી મોટી કંપનીઓ આવી છે. ત્યારે એના માટે ગુજરાતમાં પહેલેથી છૂટછાટ છે જ. આ કોઈ નવું નથી. જે પહેલેથી છૂટછાટ છે એ તર્જ ઉપર થઈ રહ્યું છે. અલ્પેશભાઈ પહેલા વિરોધ તો કરતા હતા. અરે હું આજે વિરોધ કરું છું. હું આજે ગુજરાતમાં તમને કહું, ગાંધીને સરદારની આ ભૂમિ છે, આજે વિરોધ કરું છું. પણ હું એ વિરોધ કરું છું કે મારું ગુજરાત, આપણું ગુજરાત, આપણા ગુજરાતનું યુવાધન કોઈ નશાના કારણે બરબાદ ના થવું જોઈએ. હું અલ્પેશ ઠાકોર આજે વિરોધમાં છું. આ જૂની મંજૂરીઓ છે એ જૂની મંજૂરીઓના તર્જ ઉપર છે, કોઈ નવું નથી. તો દેશી દારૂનો વિરોધ કરી રહ્યા છે. દેશી ના બી ના, બધા જ દારૂનો વિરોધી છું, બધા જ નશા. તમે કેટલી જગ્યાએ, હું તો ઘણી જગ્યાએ એવી જગ્યાએ જાઉં છું જ્યાં ડ્રગનો વિપ્લવ ચાલતો હોય, જ્યાં કોઈ પણ બાબતની, અરે કોઈ સવાલ જ નથી. તમને કહું, સ્વામિનારાયણ સંપ્રદાય વર્ષોથી આ વાત કરે છે. તો કોઈ બાબતોમાં એ બીજે જાય છે તો નથી કરતા. એ દુબઈમાં મંદિર બનાવવા નથી કરતા. એ દરેક જગ્યાએ ફોરેનમાં જાય છે તો દારૂબંધીની વાત સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે. હું આજે પણ કહું, હું અલ્પેશ ઠાકોર આજે પણ દારૂબંધીના વિરોધમાં છું. આજે પણ હું એનો વિરોધી છું કે જે નશાના કારણે જે નવલોહિયા યુવાનો નાની ઉંમરમાં મરે છે. હું આજે પણ વિરોધમાં છું કે જેના કારણે કોઈ પરિવાર બરબાદ થાય છે. હું આજે પણ, હું હંમેશા મારી આ બહેનોની પડખે છું જ્યાં દારૂબંધીની વાત હોય. ગુજરાતમાં નશામુક્ત બનાવવું અને આ ગાંધીને સરદારના કારણે, આ નશામુક્ત ગુજરાતના કારણે ગુજરાતની સમૃદ્ધિ છે, આ સ્વીકારવું પડે. આ જે કંઈ મંજૂરી મળી છે, જૂની તર્જ ઉપર જે મંજૂરીઓ મળી હતી એ તર્જ ઉપર છે, કંઈ નવું નથી. કંઈ નવું નથી. એટલે કે જે મંજૂરી પહેલા મળી હતી એ જ રીતે આ ગિફ્ટ સિટીમાં મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તેમનો જે હંમેશા માટે વિરોધ કરતા આવ્યા છે કે જે દારૂના સેવનથી લોકોના મૃત્યુ થાય છે તે ન થવું જોઈએ. આડા રસ્તે યુવાધન ચડી ગયું છે, એ ન થવું જોઈએ. કેમેરામેન હિરેન સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નિંદનીય ગણાવી છે. ગેનીબેને રાજ્ય સરકારના નિર્ણયને ગુજરાત પર કલંકરૂપ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે બુટલેગરોને ધંધો થાય તે માટે દારૂની છૂટ આપી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને બહેન દીકરીઓની સુરક્ષા જળવાય તે જરૂરી છે. ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છે. કોઈ પણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે. બીજી બાજુ વિપક્ષ નેતા અમિત ચાવડાએ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણયને વખોડ્યો છે. તેમણે કહ્યું કે આ ગાંધીનું ગુજરાત છે, દારૂની છૂટ આપવાથી ધંધા રોજગાર નહીં વધે. ધીરે ધીરે કરીને આખા ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાનું સરકારનું આ પ્લાન હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે. ગાંધીજીના નામ પરથી ગાંધીનગર નામ પડ્યું. રાજ્યની પાટનગર અને એની સરહદ પર
ગિફ્ટ સિટીમાં ધંધા વેપારને આકર્ષવા માટે હવે દારૂની પરમિટો અપાશે, છૂટ અપાશે, ખુલ્લેઆમ દારૂ પીવાશે. એનાથી શું ઉદ્યોગો આવશે? એનાથી શું વધારે વેપાર થશે? ના. જે રીતે ખુલ્લેઆમ દારૂ, જુગાર, ડ્રગ્સથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે, આવનારા દિવસોમાં લોકોની હિંમત ખુલશે ને આ બધી વધારે વધશે. તો સાથે જ ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાના નિર્ણય પર પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી પણ ઉપરાંત અમિત નાયકે પણ પ્રતિક્રિયા પોતાની આપી છે. આ ગાંધી સરદારનું ગુજરાત છે અને ગાંધી સરદારના ગુજરાતમાં લાખો પરિવારની જિંદગી જ્યારે જોડાયેલી હોય ત્યારે આવા વ્યસનના ખેલ ભાજપા ન કરે. એવા પ્રકારના વિકાસના નામે ખેલ બંધ કરે તો જ ગુજરાત બચી શકશે, ગુજરાતી બચી શકશે અને નવી પેઢી વ્યસનની આગમાંથી બચી શકશે. ગાંધી આશ્રમથી માત્ર 500 મીટરના અંતરે જે રીતે પ્રાઇવેટ હોટલને દારૂ વેચવાનો પરવાનો આપતો એક નિર્ણય લીધો હતો, અમે ત્યારે પણ એનો સખત વિરોધ કર્યો હતો. અને આજે જે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની જે પરવાનગીની છૂટ આપવામાં આવી છે, અમે આનો પણ વિરોધ કરીએ છીએ. આ ગાંધી સરદારનું ગુજરાત છે, નહીં કે કોઈ ગોડસેનું ગુજરાત. બીજી બાજુ ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ અપાઈ છે, ત્યારે પ્રોહિબિશનના નિયમમાં ફેરફાર કરીને કર્મચારી અધિકારીઓને પણ છૂટ આપવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અધિકારીને પરમિટ અપાશે. ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની તમામ કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી આ સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમમાં ફેરફાર કરાયો છે, જે અંતર્ગત ગિફ્ટ સિટી ખાતે આવેલ કે આવનાર હોટલ્સ, રેસ્ટોરન્ટ કે પછી ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે FL3 પરવાના મેળવી શકશે. જો કે તેઓ દારૂ વેચી નહીં શકે. કોઈપણ હોટેલ દારૂનું ગેરકાયદેસર વેચાણ ન કરે તે માટે આ પરવાના ધરાવતી હોટેલ્સ, રેસ્ટોરન્ટ કે પછી ક્લબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત અને સંગ્રહ અંગે તમામ દેખરેખ રાખવામાં આવશે. ગાંધીનું ગુજરાત અને ગાંધીનગરના ગિફ્ટ સિટીને ગિફ્ટ આપવામાં આવી છે કે લીકર સેવન માટે મુક્તિ આપવામાં આવી છે. અત્યારે આ ગિફ્ટ સિટી છે, જેમાં રેસ્ટોરન્ટ, ક્લબ હાઉસ અને હોટલ્સ છે, તેમાં લીકર માટેની પરમિશન આપી દેવામાં આવી છે. કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે કે લીકરનું સેવન છે તે કરવામાં આવશે, પણ ત્યાંથી લીકર છે તે વેચવામાં નહીં આવે, એટલે કે બોટલ છે તે કોઈ નહીં લઈ જઈ શકે. પરંતુ આ જે કર્મચારીઓ અને મહેમાનો છે તે સેવન કરી શકશે. એટલે કે અહીં જે રીતે ગિફ્ટ સિટીનો વિકાસ થઈ રહ્યો છે, બહારના ડેલિગેટ્સ આવી રહ્યા છે અને મહેમાનોની સુવિધા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અને તેને લઈ વિપક્ષ અને સત્તાપક્ષ સામસામે પણ આવ્યું છે કે જ્યારે વિપક્ષનું કહેવું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવી જોઈએ, પરંતુ સત્તાપક્ષ કહી રહ્યું છે કે જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને તેના કારણે મહેમાનો આવી રહ્યા છે દેશ વિદેશથી, તેની સુવિધા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. કેમેરામેન હિરેન શાહ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ ગિફ્ટ સિટી બાદ ડ્રીમ સિટી સુરતમાં પણ દારૂબંધી હટાવીને છૂટ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. ન્યૂઝ 18 ગુજરાતી રાજ્ય સરકારના નિર્ણય પર સુરતીઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો તો અલગ અલગ સૂચનો સામે આવે છે. સ્થાનિકો માની રહ્યા છે કે સુરતનો વિકાસ વધારવા અને ઉદ્યોગોને વેગ આપવા માટે સરકારે છૂટ આપવી જોઈએ. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત, ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરતમાં એક ઉમ્મીદ થઈ છે, કારણ કે ગિફ્ટ સિટીની ગઈકાલની ગિફ્ટને લઈને સુરતના વેપારીઓ શું કહેવા માગે છે, સામાન્ય વ્યક્તિ શું કહેવા માગે, સીધા વાત કરીએ. સૌપ્રથમ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યક્તિ છે, શું કહેશો જે प्रकारे गिफ्ट सिटी नो निर्णय है? देखिए, गिफ्ट सिटी का ये जो निर्णय सरकार ने लिया, सोच समझ के लिया है, हम इसका स्वागत करते हैं. हम चाहते हैं कि औद्योगिक नगरी सूरत है, अगर इसमें भी ये निर्णय लिया जाता है तो हमें फ़ायदा होगा. वजह है कि यहाँ पे जो टेक्सटाइल इंडस्ट्री है वो एशिया की सबसे बड़ी है, डायमंड है, वो बुर्स है, यहाँ पे आ गया तो बाहर गांव से, बाहर राज्यों से, विदेशों से जो भी परचेजिंग करने आते हैं उनको ये सुविधा मिलती है तो फ़ायदा रहेगा. क्योंकि कईयों के पास बाहर राज्यों से व्यापार रहते हैं, परमिट रहता है, इधर उधर उनको फांफा मारना पड़ता है, व्यवस्था करनी पड़ती है, तकलीफ पड़ती है. और ये छूट छाट मिलने से क्या होगा, फ़ायदा होगा. दूसरा सबसे बड़ी बात है, नोएडा अपना नवसारी टेक्सटाइल पार्क जो भी घोषणा हुई है, यहाँ पे भी इन्वेस्टर है, बाहर से आएंगे, कर्मचारी अधिकारी आते हैं, तकनीकी प्रशिक्षक आते हैं, उनको ये फ़ायदा मिलता है तो नो डाउट हमारे सूरत शहर को फ़ायदा मिलेगा, व्यापार को बढ़ावा मिलेगा. કાપડ વેપાર સાથે જોડાયેલા લોકો સ્વાગત કરી રહ્યા છે. આપનું નામ શું કહેશો આ નિર્ણયને? મારું નામ દીપ મોડ છે, હું અહીંયાથી છું, સુરતથી. તો હું આ નિર્ણયને આવકારું છું, કેમ કે મેં આટલા ટાઈમથી જોયું છે કે અમારે અહીંયા જે કોઈ પણ વેપારી આવતા હોય છે
એ આવીને અહીંયા વેપાર તો કરતા જ હોય છે, પણ એ લોકોને એમની સહુલિયત પ્રમાણે અહીંયા જે વસ્તુ મળવી જોઈએ એ મળતી નથી. ગુજરાતમાં દારૂ મળે છે, સુરતમાં મળતો જ છે નહીં, સુરતમાં મળતો છે કે નથી મળતો એ વસ્તુનો હું ખુલાસો હું નથી કરી શકતો. ભલે મળતો હોય કે નહીં મળતો હોય, પણ લોકો પછી સમજો કે આ એક નિર્ણય થઈ જાય એના પછી લોકોએ ગમે ત્યાં 2 નંબરના ધંધા કરીને દારૂ કલેક્ટ કરવાની જરૂર નહીં પડે. વેપાર ઉદ્યોગમાં લીકરને લઈ ફાયદો થાય તેવું સીધું દેખાઈ રહ્યું છે. આપનું નામ શું કહેશો? જે પ્રકારનો નિર્ણય છે? મારું નામ યોગેશભાઈ ઠાકોર છે. આ જે નિર્ણય નરેન્દ્રભાઈ મોદી જે સરકારે લીધો છે એ યોગ્ય છે. એનું કારણ છે કે સુરત જે ખરી એ બી સ્માર્ટ સિટી તરીકે એનો દરજ્જો એને મળ્યો છે. અને સ્માર્ટ સિટીમાં સ્વાભાવિક છે કે મોટા મોટા ઉદ્યોગો આવેલા, જે પ્રમાણે હવે આપણે કાંઠા વિસ્તારમાં ચાલ્યા જઈએ, રિલાયન્સ છે, હજીરા છે, મોટી મોટી કંપનીઓ જે આવેલી છે એસઆરની, તેમાં બી મોટા મોટા ઉદ્યોગપતિઓ આવેલા, બહારથી મોટા મોટા વેપારીઓ આવે અને એક્સપોર્ટનું બહુ મોટું કામ થાય. અને સાથે હું તો નરેન્દ્રભાઈને સરકારને એ કહું છું કે જે આપણા હરવા ફરવાના જે બીજો બને દેખો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, આ બાજુ ડુમ્મસ છે, સુવાલી છે, એવા દરિયા કિનારે બી આની સુવિધા આ પ્રમાણે કરે તો ડેવલપિંગ બી થાય, વિકસિત બી થાય અને લોકો શાંતિથી હરીફરી શકે. બિલકુલ, સુરતમાં ઉદ્યોગો સાથે ફરવાના સ્થળે પણ લીકરની પરમિશન આપવી જોઈએ. લોકોની હવે માંગ ઉઠી છે કે ગિફ્ટ સિટી બાદ હવે ડ્રીમ સિટી કે સ્માર્ટ સિટી સુરતને પણ આ પ્રકારની છૂટ આપવામાં આવે, જેથી સુરત ગુજરાત નહીં પણ ભારતમાં સૌથી વધુ વિકાસ કરતું શહેર સુરત છે અને આ સુરતનો વિકાસ વધુ હરણપાળ ગતિએ થાય એવું માની રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બીજી બાજુ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને યુવાઓમાં મતાંતર જોવા મળી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી રાજકોટમાં યુવાનોનો મત જાણવાનો પ્રયાસ કર્યો તો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. કેટલાક યુવાનો આ નિર્ણયના વિરોધમાં દેખાયા, સાથે જ પાટનગરમાં મહિલા સુરક્ષાને લઈને પણ ચિંતિત જોવા મળ્યા છે. તો બીજી તરફ અમુક યુવાઓનું કહેવું છે કે રાજ્યના વિકાસને વેગવંતો બનાવવા આ પ્રકારની આંશિક છૂટછાટ જરૂરી છે. ગુજરાતની અંદર જે પ્રમાણે ગિફ્ટ સિટીની અંદર ડાઇન અને વાઇનને જે છે તે મંજૂરી આપવામાં આવી છે, મંજૂરીની જ વાત સામે આવતા કહી શકાય કે વિપક્ષ દ્વારા સરકાર ઉપર આકરા પ્રહારો છે તે કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યના કૃષિ મંત્રીએ રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યું છે કે સરકારના આ નિર્ણયને તેઓ આવકારી રહ્યા છે. ત્યારે યુવાનો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. સરકારના નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એક યુવા તરીકે? ખરેખર આપણે જોઈએ તો ગુજરાતની સ્થાપના દિવસથી લઈ અને અત્યાર સુધી દારૂની છૂટ ક્યારે આપવામાં આવી નથી. 1992થી લઈને અત્યાર સુધીમાં આપણે જોઈએ 1992માં જે એશિયાની સૌથી સર્વશ્રેષ્ઠ વિકાસશીલ દેશો, વિકાસશીલ રાજ્યો હોય એમાં ગુજરાતનું નામ ક્યાંક ને ક્યાંક આગળ આવ્યું છે. એસઆર તથા રિલાયન્સ એ બે જે મોટી કંપની જે મોટા મોટા કોમ્પિટિટર છે, એમાંથી રિલાયન્સે જામનગરમાં જે અહીંયા ઇન્ડસ્ટ્રી નાખી એ ક્યાંક ને ક્યાંક એ કારણોસર નાખી કે અહીંનો યુવાન છે એ બીજી લાઈને નથી, અવળી લાઈને નથી, દારૂ કે એવા કોઈ નશામાં ધૂત નથી, જેથી કરી અને તે કંપનીને સરખો ટાઈમ આપી શકે છે તથા દેશની અર્થવ્યવસ્થા સુધરે એ માટે પ્રયાસો કરી શકે છે. તો ક્યાંક ને ક્યાંક જે આ નિર્ણય લીધો એને હું વખોડી કાઢું છું, કેમ કે આમાં બીજા અનેક ઘણા મુદ્દાઓ જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ તો આજે ગુજરાતમાં રાત્રે 2 વાગે પણ સ્ત્રી ખુલ્લેઆમ રખડી શકે છે, તો ખુલ્લેઆમ ગરબામાં કે ત્યાંથી રમી અને ઘરે જઈ શકે છે. એનું એકમાત્ર કારણ છે કે અહીંયા કોઈ અવળી લાઈને નથી, દારૂ કે એના નશામાં ધૂત નથી. આ ક્યાંક ને ક્યાંક સરકાર પાછલા બારણેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની ટ્રાય કરે છે, તો એ નિર્ણય ખૂબ ખોટો છે અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો નિર્ણય છે. યુવાન છે તે આ નિર્ણયને વખોડી રહ્યા છે. સરકારના નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? રાઘવજી પટેલે નિવેદન આપ્યું કે આગામી સમયમાં મોરબી છે, રાજકોટ છે અને સુરતમાં પણ જે પ્રકારે માંગ ઉઠી છે તે અંગે પણ સરકાર વિચારણા કરશે. શું કહેશો? 100% સરકારનો જે આ નિર્ણય છે તે 100% વિરોધ કરવા જેવું નથી, કેમ કે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બેંક્સ, પ્લેયર્સ, પદાધિકારીઓ, કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક વિઝિટ માટે આવતા હોય છે અને તેમને લીકરની સેવન કરવાની આદત હોય છે. સરકારે ગુજરાતના ભવિષ્યને લઈને ગુજરાતના વિકાસ માટે આ નિર્ણય લીધો છે. કેટલાક યુવાનો છે તે સરકારના નિર્ણયને સમર્થન આપી રહ્યા છે તો કેટલાક વખોડી રહ્યા છે. આપ શું કહી રહ્યા છો સમગ્ર મામલા અંગે? હું આ સરકારના નિર્ણયને વખોડી રહ્યો છું, કેમ કે આ ગુજરાત ગાંધીનું ગુજરાત કહેવાયું છે. હંમેશા ત્યાં દારૂબંધી રહી છે, કેમ કે આ સમિટ જ્યાં થઈ રવા જઈ રહી છે ત્યાં આજુબાજુના રહેણાંક વિસ્તારોને, સ્ત્રીઓને ધ્યાનમાં લઈને આ સરકારે વિચારણા કરીને આ નિર્ણય લેવો જોઈએ. બસ મારું એ જ છે કે આમાં યુવાનો ગેરમાર્ગે ન દોરાય અને સ્ત્રીઓની સેફટી જળવાઈ રહીએ, બસ હું એટલું જ કહેવા માંગુ છું. તો
કેટલાક યુવાનો છે તે સરકારના નિર્ણયને સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક યુવાનો છે તે સરકારના નિર્ણયને વખોડી રહ્યા છે. જેટલા પણ યુવાનો આ સરકારના નિર્ણયને વખોડી રહ્યા છે તેઓ વુમન સેફટીની વાત કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તેનાથી જે વુમન સેફટી છે તેની ઉપર કોઈ અસર પડશે કે કેમ, તે પણ એક મહત્વનો સવાલ છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આ તરફ ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ અપાઈ છે. પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરીને કર્મચારી અધિકારીઓને પણ છૂટ અપાઈ છે. બીજી તરફ અમદાવાદમાં દારૂડિયાઓને પકડવા માટે પોલીસ કમિશનરે ખાસ મુહિમ શરૂ કરી છે, જેમાં દારૂ પીને કાર ચલાવનાર સામે ફરિયાદ નોંધાશે અને ફરિયાદ કરનાર પોલીસ કર્મચારીને ₹200ના ઇનામની જાહેરાત કરી છે. ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસને પ્રોત્સાહન આપવા માટે આ કવાયત શરૂ કરાઈ છે. તો બીજી તરફ 31st નજીક આવી રહી છે અને ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની ઘૂસણખોરી અને હેરાફેરી સામે ગુજરાત પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને આંતરરાજ્ય સરહદ અને ચેકપોસ્ટ પર વિશેષ તકેદારી રખાઈ રહી છે. તો આ સાથે બુલેટિનમાં સમય છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.